માલી બેન આ તો આવી મને એમ થયું મીંદડી આવી. તરો તો તમારે આવું નહોતું થયું. ભૂરો આવ્યો, લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોયે કન્યાઓ જોઈ, પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય. અમારો ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ જાય, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોઈએ આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં થાય તો હું દાડીએ જાઉં, ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કઈ ન બોલ્યા. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય. ભાઈ ભૂરા મને ત્યાં હું આવે આવું થોડું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. ઈ નહીં, ઈ તો બરાબર થયું. હું કહું તો ઈ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા? મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થતા. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે ઈ નહીં, ઈ નથી વાત, ઈ બરાબર થયું. હું અટવાનો કે ઈ બરાબર થયું ને પાછો તો પણ છે હું કે ને મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયાભાઈ કીધે 3 દીધા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાયતું છે હજી. લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાદા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા ને થયું હું આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું દિલ્યો કઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો એને હગ તરી ખાતા હોય, હવા માત જ હોય, કઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થતાય, આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીધા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ કરું તમને દાંત આવે છે. માલી બેન આ તો આવી મને એમ થયું મીંદડી આવી. તરો તો તમારે આવું નહોતું થયું. ચિતાધામ બાપુ, ચિતાધામ. બસ જો આવી આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ.
એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કીધે તો હોપો પડી જાય, કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડા દાકલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને આપણને આવી ખબર નહોતી આવું થાય, ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતો તો હું કરતો તો વાત નથી કરતો. પાછા આપણને કે વાત કરતો વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીધા માયાભાઈ, 3 દીધા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીધા ટીવી માં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીધા માય ભાઈ આ હાંજ પડી હવાનો બચ્ચે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીધા એના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડવીટ મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી થીધી બધું આદવાદ વયું છે. તે દિવસ થાય એવો ત્યાસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાચી માથેમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે. તમે કયો ભાવે જે આ છે તને તો હજી નથી ને. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીધા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો, આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને માય ભાઈ એને કીધું તું કે હાથેમ ને આઠેમ અને નમ ને દી વિયાવી. માય ભાઈ હવાનો બસ સ્ટેન્ડે ઉભો હતો. આપણે કીધું તું ને આજ આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે ને તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં, હવે તો ખબર પડશે કે જિગ્નેશ દાદામાં સંગીતમાં જાય છે, નહીં દેતા હોય એ દે છે. હા 5 કલાક મળશે. ખોટા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું ખાય. એવું કઈ નથી, ધબીને ખાઈ લેવું. ભૂદો મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડે ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું.
એમાં મારે ભાઈ છેલ્લી બચ આવી ને, છેલ્લી બચ, છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો, ખાધા માના ઉતાર કા ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે એમાં કંડક્ટર બિચારો શું કરે? હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય, 45 વર્ષે લદન ત્યાં તેલ દી લ્યા, 2 દી બિલા દ્યા, મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. તો આ તકલીફ, બે પાસે મોબાઈલ, મારા પાસે વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી, ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ, લીધા ત્યાં લીધા, લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક, જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને, આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો, ભુરેશનો ફોન આવે ને, અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, હમણાં કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં ઊભા રહોડા થઈ ગયા, અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી કે તમારું હરખ્યું થઈ શકે. એટલે બહુ હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે, એમાં રસોડું નહીં હોય, ડબલ બેડ, હોલ, નો કિચન, કિચન